દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ બ્રેડ પકોડા। તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટેટા બાફેલા લઈ લીધા છે અને એકદમ સેપો કરી લીધો છે અને બધા જ મસાલા તૈયાર કરી લીધા છે। આ છે આપણે બ્રેડ પકોડા માટેની ચટણી। આ છે બધો મસાલો। તો એક આ બેન મોબાઈલ જોવાનું કામ કરી રહી છે, કાંઈ ધંધો કરવો નથી। અને અહીંયા પણ બ્રેડ પકોડા બનાવવા માટે સિલાઈ મશીન ચાલી રહ્યું છે। આપણે સાઈડની કિનારી છે કાઢી નાખીએ એટલે પકોડા બહુ સરસ અને પોસા બને, ઓઇલ ફ્રી બને। ઓઇલ ફ્રી, ટેન્શન ફ્રી, લાભ ફ્રી। ઓહો, આ કતનો છેડો ઉતરે કે તૂટ ગયા? નિરાયતી કા પણ તૂટ ગયા? ભગવાન ન હોય સરી, નિરાયતી મૂકવાની તો કેટલી બ્રેડ આપણે મોરવાની છે? જેટલા ખાવા હોય એટલે। મારી તો એક ખાવું। તો હાલો આપણે મસાલાની તૈયારી કરી દઈએ। એ પણ આપણે મૂકી દીધું એટલે ફૂલ ગરમ થઈ ગયું। તો એમાં નાખી દઈએ આપણે જીરું નાખી દઈશું। થોડીક નાખી દેવાની છે આપણે હિંગ, અને આપણે લીલું મરચું શેપેલું રાખ્યું હતું એ પણ નાખી દઈએ। અને આપણે બટેટાનો વઘાર કરી અને આપણે બ્રેડ પકોડા બનાવીએ એટલે બહુ સ્વાદમાં સરસ બને છે। તો આપણે 1 ચમચી જેટલી હળદર નાખી દઈશું। થોડીક આપણે વધારે હળદર નાખી દઈએ। બે ચમચી જેટલો આપણે ધાણા જીરું મસાલો નાખી દેવાનો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને નાખવાનો છે થોડો સંચર પાવડર ને આમચૂર પાવડર। તો આપણે થોડુંક સંચર પાવડર નાખી દઈએ, પછી આપણે આમચૂર પાવડર, પછી લેવાનો છે આપણે ગરમ મસાલો, જે આપણે ઘરે બનાવ્યો છે મસ્ત ગરમ મસાલો। તો આપણે એને મિક્સ કરી અને જે આપણે બટેટા છે એ પણ નાખી દઈએ। પછી આપણે નાખીશું એમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી અને તીખું બંને નાખી અને આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। આપણો સરસ મજાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને બ્રેડ પણ તૈયાર છે। તો આપણે હવે ભરી લેવાના છે બ્રેડ પકોડા। બધા ભરી લઈએ પછી આપણે
તારવાનું કામ ચાલુ કરશું. તો આવી રીતના આપણે બ્રેડ પકોડા પેલા ભરી લેવાના છે. મસાલામાં જરાય લોભ નથી કરવાનો. ઘરે બનાવતા હોય એટલે બસ મસાલો વધારે જ આપણે હોય. બજારથી લેવા હોય તો આપણે એમાં ઓછો મસાલો, વધારે મસાલાવાળા મસ્ત બને. પછી આવી રીતના પકોડું ભરીને માથે ધડકી ઓઢાડી દેવાની. એવી રીતના ધડકી ઓઢાડીને ઓછાળ ઓઢાડી દેવાનું. પછી આવી રીતના કટિંગ કરી લેવાનું. જો આપણું સરસ મજાનું પકોડું તૈયાર થઈ ગયું છે. જો મસ્ત ડિઝાઇન પણ સારી દેખાય છે. તો આવી રીતે આપણે બધા જ પકોડા ભરી લેવાના છે. વધારે મસાલો રાખીને બહુ મસ્ત બને, વધારે મસાલાવાળા. અને ઓછો મસાલો કોઈને ભાવતો હોય તો ઓછો મસાલો રાખજો, એવું કોઈ જરૂરી નથી. આપણા બધા કમ્પ્લેટ પકોડા થઈ ગયા છે ભરીને તૈયાર. હવે તારી લઈએ. તો આવી રીતના સરખાથી પકવી લેવાના. એથી મસ્ત પકોડું થાય. બે સાઈડ હરખી રીતના. હા, તમારા કેટલી વાર લાગે? 5 મિનિટ. ઓકે, આઈ વેટ. તો ચાલો ગાઈસ, ફાઇનલી આપણા પકોડા, પાણીપુરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જમવા બેઠા છીએ. તો આપણે જરાક માણસોનો રિવ્યૂ લઈ લઈએ કેવું બન્યું છે. પ્રથમ આપણે વિજયભાઈ, શું કહેવાનું થાય તમારું? એટલું મસ્ત હતું, બોલાણું નહીં. હાલો બેન, તમે પણ પીઓ. ના ના, પેલો તમને કહું. હા, એ બેન, આથી બેન, શું કહેવાનું થાય તમારું? તમે શું બનાવી રહ્યા છો? આવી રીતના પાણીપુરી ખાવાની બોખી નથી થઈ ગઈ ને? પછી જેને બનાવ્યું એને પૂછી તમારું શું કહેવાનું થાય? મને ખબર જ નથી કેવું બન્યું હોય. બીજા ખાઈને વખાણ કરે ને તો કામનું. તો તમે કઈને આડા હોબડે દિયો તે? તો
જય દ્વારકાધીશ, જય માતાજી. પછી ફરી મળીશું નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો બધા મિત્રો. ચાલો બધા મિત્રો વ્યારું કરવા.